અમદાવાદમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ વચ્ચે ગરબા આયોજકોની મુશ્કેલી હવે વધી ગઈ છે. ખાસ કરીને ફાયર એનઓસીની વાત કરીએ તો તેમાં કડક નિયમોનું કારણ આયોજકો માટે ચિંતાનું કારણ બન્યું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે મનપા તંત્ર તકેદારીના તમામ પગલાં લઈ રહ્યું છે. ફાયર વિભાગના લીગલ એડવાઇઝર ઉત્કર્ષ દવેએ ગરબા આયોજકના કડક નિયમ અંગે કહ્યું કે કોઈ પણ પ્રકારની ઓળખાણ કે રાજકીય દબાણથી ફાયર એનઓસી નહીં મળે. જો ગરબાના આયોજન સ્થળ પર 32 જેટલા નિયમોનું પાલન થશે તો જ એનઓસી આપવામાં આવશે. નવરાત્રિને લઈને આયોજકોની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે ફાયર એનઓસીમાં કોઈ પણ પ્રકારના નિયમનો ભંગ કર્યો હશે તો તેમને એનઓસી નહીં મળે તે નિશ્ચિત છે. કારણ કે રાજકોટ અગ્નિકાંડ અને ડીસામાં જે પ્રકારની ઘટના બની તેને લઈને કોઈ પણ પ્રકારે સરત ચૂક ન થાય તે બાબતની કાળજી પૂરી રીતે રાખવામાં આવશે. લીગલ એડવાઇઝર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કયા નિયમો જે ગયા વર્ષે નહોતા અને આ વખતે આયોજકોની મુશ્કેલી વધારી છે? સૌથી પહેલાં તો આપણે એ વસ્તુ ચોક્કસ કરવાની સમજવાની જરૂરત છે કે જે નવરાત્રિનો પર્વ છે એ મા અંબા જગતજનનીની આરાધનાનો પર્વ છે, અને તે પર્વના સંદર્ભે ગુજરાત સરકાર ખૂબ જ ચોક્કસ છે કે આ પર્વ 9 દાડા માતાજીની આરાધનાના જે છે એ કોઈપણ પ્રકારની ટ્રેજેડી કે જાનહાનિ વગર વીતે. જે સંદર્ભે અમદાવાદનો જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એને ચોક્કસપણે એક 32 નિયમોની યાદી બહાર પાડી છે, લિસ્ટ બહાર પાડી છે, જે લિસ્ટનું આયોજકોએ પાલન કરવાનું રહેશે. જો આ 32 નિયમોને સરળતામાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે તમામ આયોજકોએ એક ટેમ્પરરી ફાયર સર્ટિફિકેટ મેળવવાનું રહેશે, જે સંદર્ભે એ ગેરંટી આપશે કે અમે આ 32 નિયમોનું પાલન કરીશું. કોઈ પણ આયોજક પંડાલની અંદર અથવા પંડાલથી નજીક પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરી શકશે નહીં. ચોક્કસપણે આયોજકોએ જે છે એ પંડાલની અંદર મિનિમમ 2 એક્ઝિટ ગેટ રાખવા પડશે, અને 2 એક્ઝિટ ગેટની ઉપર એમને મોટી રીતે એક્ઝિટ એવું લખવું પડશે કે જો પંડાલની અંદર કોઈ સ્ટેમ્પીડ થાય કે કોઈ ભાગદોડી થાય તો એ એક્ઝિટ ગેટ એમને વંચાઈ શકે. ત્રીજી અગત્યની વાત આપણે જોઈએ તો જે માતાજીનો પંડાલ વચ્ચે બનશે, માતાજીની મૂર્તિ મુકાશે, ફોટો મુકાશે, ને જો કદાચ કોઈ આયોજક યજ્ઞકુંડ બનાવે છે અથવા યજ્ઞકુંડ સમાન કોઈક બીજી વ્યવસ્થા કરે છે જ્યાં અગ્નિ પ્રગટાવવાનો વિષય આવશે તો એ ચોક્કસપણે રેતીની ઉપર કરવામાં આવશે. તેની આજુબાજુ કોઈ પણ ફેબ્રિકનો ઉપયોગ થશે નહીં. અને જો જે એની મેઇન સ્વિચ બોર્ડ જે રાખવાની હશે એની આજુબાજુ કોઈ પણ પ્રકારનો ફેબ્રિકનો ઉપયોગ નહીં કરાય. અને ગુજરાત રાજ્યએ ભૂતકાળની અંદર 2 મોટી આગથી લગતી ટ્રેજેડીઝ જોઈ છે, અને ગુજરાત સરકાર તે માટે આ વખતે ચોક્કસપણે એક નિયમોનું જે લિસ્ટ બનાવ્યું છે એ લિસ્ટનું જો તમે પાલન નહીં કરો તો તમને એનઓસી નહીં આપવામાં આવે. ઉત્કર્ષભાઈ, જે પ્રકારે આપણે નિયમો કયા, તે નિયમોમાં એલપીજીનો જે નિયમ છે, ખાસ તો એવું કહી શકાય કે ગરબા રમતા જે ખેલૈયાઓ છે તે ખાવા માટે બાજુમાં જ જતા હતા. હવે આ વખતે તમામ વાનગીઓ નહીં મળે. ના, એવું ચોક્કસપણે હું ન કહી શકું, એ જે આયોજકો હોય એમને ખબર હોય, પણ જ્યાં સુધી સરકારની જે વાત છે કે આ નિયમની જે વાત છે, ચોક્કસપણે આ એલપીજીનો નિયમ લાવવામાં આવ્યો છે એ ગરબા રમતા ખેલૈયાઓની સુરક્ષા માટે લાવવામાં આવ્યો છે કે ક્યાંક ગરબા રમતા કોઈ એલપીજીની કોઈ દુર્ઘટના ન બને અને તમામ ખેલૈયાઓ માતાજીની આરાધના કરી શકે, 9 દિવસ સુખ અને શાંતિથી ગરબા રમી શકે, તે માટે તેમની વ્યવસ્થા જળવાય એટલે સરકારશ્રી દ્વારા નિયમ લાવવામાં આવ્યો છે.